તો અવયવ. તો પહેલાં તેની વ્યાખ્યા જોઈશું આપણે. તો આપેલ સંખ્યાને જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાને આપેલ સંખ્યાના અવયવ કહેવાય છે. હવે ઉદાહરણ જોઈશું આપણે. આ 6 ના અવયવ જણાવો. તો આ 6 ને 1 વડે ભાગી શકાય નિશેષ, જો શેષ વધતી નથી. આ 6 ને 2 વડે પણ નિશેષ ભાગી શકાય છે. આ 6 ને 3 વડે પણ નિશેષ ભાગી શકાય છે. અને આ 6 ને 6 વડે પણ નિશેષ ભાગી શકાય છે. હવે આગળ 7 વડે ભાગી શકાય ને 8 વડે ભાગી શકાતા નથી. તો અવયવ કયા કયા અવયવ થયા? તો 1, આ 2, આ 3 અને 6. તો 6 ના કેટલા કુલ અવયવ છે? તો 4 અવયવ છે. કેટલા છે? તો 4. હવે જો સૌથી નાનો અવયવ હંમેશા કોણ હોય? તો હંમેશા એક જ હોય. કોઈ પણ સંખ્યાનો સૌથી નાનો અવયવ હંમેશા કોણ હોય? એક જ હોય. અને સૌથી મોટો અવયવ કોણ હોય? તો હંમેશા સંખ્યા પોતે હોય. આનાથી મોટો અવયવ મળી શકે નહીં. જેમ કે 12 છે. આ 12નો સૌથી નાનો અવયવ કોણ હોય? તો એક જ હોય. અને સૌથી મોટો કોણ હોય? તો 12 જ હોય. તો સૌથી નાનો અવયવ તો હંમેશા એક જ હોય. અને સૌથી મોટો અવયવ તો હંમેશા સંખ્યા પોતે હોય. હવે અવયવી. તો આપેલ સંખ્યાને અનુક્રમે 1 વડે ગુણવાના, 2 વડે, 3, 4, 5, 6, 7 આમ અનંત સુધી ગુણતા જે સંખ્યાઓ મળે તેને આપેલ સંખ્યાના શું કહેવાય? અવયવી કહે છે. જેમ કે 6 ના અવયવી જણાવો. તો 6 ને 1 વડે ગુણશું આપણે એટલે 6 આવ્યા. 6 ને 2 વડે ગુણવું એટલે 12 આવ્યા. આ 6 ને 3 વડે ગુણશું એટલે 18 આવશે. અને 6 ને 4 વડે ગુણવી એટલે કેટલા મળે? 24. આ ગુણતા જેવી એટલે આપણને અસંખ્ય મળે. તો આ 6 ના અવયવી જણાવો. તો 6, 12, 18, 24 અનંત સુધી આપણને મળતા જ રહે. હવે આમાં સૌથી નાનો અવયવી કોણ હોય? તો સંખ્યા પોતે હોય. સૌથી નાનો કોણ છે? તો સંખ્યા પોતે. અને સૌથી મોટો અવયવી તો નક્કી કરી શકાય નહીં, કારણ અનંત સુધી સંખ્યા મળે આપણને એટલે નક્કી કરી શકાતું નથી. આ હતા અવયવ અને અવયવી.